દાદાને આ વખતે આપણે આરામ આપીએ। ચૈતરભાઈ ને ડર છે કે મનસુખભાઈ મેદાનમાં આવશે તેને જીતવું તકલીફ પડશે। ઘણીવાર તબિયત નાંદુરસ્ત હોય છે, એમની અનેક ફરિયાદ હોય છે, વચ્ચે રાજીનામું પણ આપી દીધું હતું કે મારી તબિયત નથી બરાબર। અને ચૈતરભાઈ ને કહો કે આપણે દોડવાનું મેદાનમાં હોય તો દોડે સાથે દોડીએ, કોણ આગળ વધારે દોડે છે। છતાંય એમને મૂક્યા છે ત્યારે એમને હવે નિવૃત્તિ આપણે કરવાની છે, રિટાયર્ડ આપણે કરવાના છે। બીજા બધા મારે 65 વર્ષ છે। આજે રાજનીતિમાં 75-80 વર્ષના લોકો કામ કરે છે। એક હતા ચૈતર વસાવા, જે આમ આદમી પાર્ટીના ભરૂચથી લોકસભાના ઉમેદવાર છે, અને બીજા હતા મનસુખ વસાવા, જે ભાજપના ઉમેદવાર છે। બંને વચ્ચે હાલ જંગ જામ્યો છે અને ચૂંટણી જંગમાં તે બંને એકબીજાને ચેલેન્જ ફેંકી રહ્યા છે, અને ચેલેન્જ છે આ દોડની। જી હા, પહેલે ચૈતર વસાવાએ કહ્યું અને હવે મનસુખ વસાવાએ તેનો જવાબ આપ્યો છે। બંને વચ્ચે શું ગજગરા જામ્યો છે અને કેવી છે આ ચૂંટણી ચેલેન્જ, જેને લઈને વાત કરીશ આ વિડીયોમાં। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ફૈસલ મંસૂરી। ચૈતર વસાવા હાલ ભરૂચમાં સ્વાભિમાન યાત્રા કરી રહ્યા છે। આ સ્વાભિમાન યાત્રામાં તેઓ પ્રજાને પોતે જ્યારે જેલમાં ગયા હતા તેની વાત કરે છે, પોતાના કામની વાત કરે છે, ક્યારેક ક્યારેક મનસુખ વસાવા પર પ્રહાર પણ કરે છે। પરંતુ ગઈકાલે તેમણે મનસુખ વસાવાને દાદા કહીને સંબોધ્યા હતા। એટલું જ નહીં, પરંતુ તેમણે તેમના રિટાયરમેન્ટની પણ વાત કહી દીધી હતી। પહેલા આપ એ સાંભળો કે ચૈતર વસાવાએ જે કહ્યું હતું કે મનસુખ વસાવાની હવે ઉંમર થઈ ગઈ છે, તેમને રિટાયર કરવા જોઈએ, તે શું કહ્યું હતું તે સાંભળો। અમને તક મળવી જોઈએ, દાદાને આ વખતે આપણે આરામ આપીએ। ઘણીવાર તબિયત નાંદુરસ્ત હોય છે, એમની અનેક ફરિયાદ હોય છે, વચ્ચે રાજીનામું પણ આપી દીધું હતું કે મારી તબિયત નથી બરાબર। છતાંય એમને મૂક્યા છે ત્યારે એમને હવે નિવૃત્તિ આપણે કરવાની છે, રિટાયર્ડ આપણે કરવાના છે। તો ચૈતર વસાવાએ કહ્યું હતું કે દાદાની હવે ઉંમર થઈ ગઈ છે, તેમની તબિયત બી ઘણી વખત બગડી જાય છે, તેથી તેમને હવે આપણે રિટાયર કરવા જોઈએ, આવી વાત ચૈતર વસાવાએ કહી હતી। આ વાત કહેતાની સાથે પછી મનસુખ વસાવાનો જવાબ સામેથી આવે એ સ્વાભાવિક છે। ત્યારે મનસુખ વસાવાએ કહ્યું છે કે મારી તબિયત એકદમ બરાબર છે, મારી 65 વર્ષની ઉંમર છે અને રાજનીતિમાં તો મારાથી પણ મોટા મોટા લોકો હોય છે, મારી તબિયતની કોઈ જ ઇસ્યુ નથી। તેમજ તેમણે પોતાનો દિવસનો આખો ક્રમ બતાવી દીધો। એટલું જ નહીં, પરંતુ ચૈતર વસાવાને તેમણે ચેલેન્જ આપી દીધી દોડ લગાવવાની। જી હા, તેમણે કહ્યું કે એવું હોય તો આપણે દોડ લગાવી લઈએ। આપ ખુદ સાંભળો એ ચેલેન્જ જે મનસુખ વસાવા પોતે આપી રહ્યા છે। ચૈતરભાઈ ને ડર છે કે મનસુખભાઈ મેદાનમાં આવશે તેને જીતવું તકલીફ પડશે। અને ચૈતરભાઈ ને કહો કે આપણે દોડવાનું મેદાનમાં હોય તો દોડે સાથે દોડીએ, કોણ આગળ વધારે દોડે છે। ચૈતરભાઈ ને ડર છે કે મનસુખભાઈ મેદાનમાં આવશે તેને જીતવું તકલીફ પડશે। આજે 6 મહિનાથી ચૈતરભાઈ મને રૂબરૂ મળ્યો નથી। હું નિત્યકર્મ પ્રમાણે 6 વાગે જાગી જાઉં છું, 1 કલાક વોકિંગ સવારે કરું છું, સ્નાન વિધિ કરી પૂજા પાઠ કરું છું, ભગવાનની આરાધના કરું છું, જન કલ્યાણ રાષ્ટ્ર કલ્યાણ માટે ભગવાનને પ્રાર્થના કરું છું, અને ચા નાસ્તો કરીને મારા રૂટિનના કાર્યક્રમમાં નીકળી જાઉં છું। તો દિવસના જે મારા પાર્ટીના કામ હોય, લોકસંપર્કનો અભિયાન મારો હોય, એ પ્રકારે સાંજે રાત્રે 9-10 વાગે આવું છું, છતાં પણ હું થાકતો નથી। રાત્રે પણ 11-12 વાગ્યા સુધી લોકો મને મળવાવાળા આવે છે, બધાને શાંતિથી સાંભળું છું અને લોકોનો મને પૂર્ણ રીતના મને સહકાર છે। લોકોના હું કામ કરું છું, લોકોના પ્રશ્નો સાંભળું છું, એટલે લોકો સતત મારા સંપર્કમાં રહે છે। અને જે ફરી 7મી વખત ઉમેદવારી કરવા માટે મારું પાર્ટી નેતૃત્વને પણ વાતની ખબર છે, મારા કામની, મારા સાથી કાર્યકર્તા મિત્રોને આ વાતની ખબર છે, અને નાનામાં નાના કાર્યકર્તાને પણ ખબર છે કે મનસુખભાઈને અડધી રાતે ફોન કરીશું તો પણ જવાબ મળશે, અને કોઈ પણ પ્રશ્ન એમને રૂબરૂ મળીશું અથવા તો પત્ર દ્વારા આપણે એમને પ્રશ્ન કરીશું તો એ પ્રશ્નનો સોલ્યુશન આવે છે। એ પાર્ટીનો કાર્યકર્તા હોય કે ન હોય, સામાન્ય માનવી પણ મને ખૂબ સારી રીતે જાણે છે। અને આ લોકો બધાએ પાર્ટીને અલગ અલગ એકમ માધ્યમથી ઉમેદવાર માટે, એવું નથી કે કોઈ 1 કે 2 આના વ્યક્તિઓના આધારે કે 2 જૂથના આધારે ઉમેદવાર નક્કી થઈ જતો છે। આ ભારતીય જનતા પાર્ટી છે, મૂલ્ય આધારિત પાર્ટી છે, અને મોદીની પાર્ટી છે, શિસ્તબદ્ધ પાર્ટી છે। એ ગમે તેવા રસ્તે ચાલતામાં માણસને ઉમેદવાર ના બનાવી દે, એક પાસાનો અભ્યાસ કરે, અલગ અલગ માધ્યમથી ઉમેદવાર કેવો હોવો જોઈએ, શું છે, 6 ટર્મથી છે મનસુખભાઈ તમારા માટે શું શું કામ કર્યા છે, અને લોકોએ મારા પોઝિટિવ જવાબ આપ્યા છે। એટલે ચૈતરભાઈને શું છે, હારવાનો છે, એટલે શું છે, ઉમેદવાર પર આક્ષેપ કરે। બીજા બધા મારે 65 વર્ષ છે। આજે રાજનીતિમાં 75-80 વર્ષના લોકો કામ કરે છે, એટલે તંદુરસ્તી મારા માટે કોઈ પ્રશ્ન જ નથી। અને ચૈતરભાઈને કહો કે આપણે દોડવાનું મેદાનમાં હોય તો દોડે સાથે દોડીએ, કોણ આગળ વધારે દોડે છે।
તો 65 વર્ષના મનસુખ વસાવાએ 35 વર્ષના ચૈતર વસાવાને ચેલેન્જ આપી દીધી છે મેદાનમાં દોડવાની, કે જો એવું હોય તો આવી જઈએ, આપણે એક મેદાનમાં દોડ લગાવીએ, દોડ લગાવીને જોઈ લઈએ કે કોણ આગળ અને વધુ દોડી શકે છે. આ મનસુખ વસાવાએ ચેલેન્જ આપી છે. હવે હાલ તો ભરૂચની સીટ પર જંગ જામ્યો છે. તો હાલ તો ભરૂચની સીટ પર ચૂંટણી જંગ જામ્યો છે અને હવે એ જંગમાં જુબાની જંગ પણ શરૂ થઈ ગઈ છે. જો કે ભરૂચની સીટ લોકસભાની ચૂંટણી પહેલાથી જ, ઘણા સમય પહેલાથી જ, જો કે ભરૂચની સીટ લોકસભાની ચૂંટણી જો કે ભરૂચની સીટ ઘણા સમય પહેલાથી જ ચર્ચામાં આવી ગઈ હતી. ચૈતર વસાવા, મનસુખ વસાવા તેમજ આ જે ઘટનાક્રમ સર્જાયો, ચૈતર વસાવા જેલમાં ગયા, તેને લઈને આ સીટ ખૂબ જ ચર્ચામાં રહી. ત્યારે હવે લોકસભાની ચૂંટણી નજદીક છે ત્યારે ઉમેદવાર નક્કી થઈ ગયા છે. હવે આગળ આ બંને વચ્ચે કેવી જુબાની જંગ જામે છે, કોણ જીતે છે, ચૂંટણી ખરેખર કઈ રીતના રંગ લે છે, એ પણ અમે આપને સતત અપડેટ કરીને બતાવતા રહીશું. તેથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક મહત્વના વિષય સાથે. ત્યાં સુધી નમસ્કાર.